બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે। પુનિતનગર જોગાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ ઘટના બની। 30 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલ સારવાર હેઠળ તેઓને ખસેડવામાં આવ્યા હતા। ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં તમામ લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। લગ્ન પ્રસંગે હતો યોજાયેલો। એની અંદર ઘણા માણસોએ બપોરનું જમણ લીધેલું હતું, જેમાંથી અચાનક બધાની સાંજે તબિયત બગડતા લગભગ 15-17 નાના બાળકોને 5:30 લઈને આવેલા। તો બધા અમારો હોસ્પિટલ સ્ટાફ તમામ એમની સારવારમાં લાગી ગયેલો। પછી પાછળથી ઘણા બધા બીજા મોટા બાળકો, નાના મોટા બધાને તકલીફ થયેલી છે। અત્યારે લગભગ 23 જણા એડમિટ છે અને હજુ બીજાને પણ તકલીફ છે, એ પણ હજુ આવે છે એવું કહે છે। ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગનો જ અહેવાલ સામે આવી રહ્યો છે। એના ભાગરૂપે આજે નગરપાલિકાને ખબર પડતા અમારી ટીમ સ્ટેન્ડ બાય છે અને અમારા વાહનો 108 સરકારી હોસ્પિટલની, પ્રાઇવેટ વાહનો અને અમારી નગરપાલિકાની એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય છે। રાજ્યમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। અનેક સ્થળોથી દારૂની હેરાફેરી પકડાયા બાદ હવે સતર્ક થઈ છે। બોર્ડર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે આવી છે। બનાસકાંઠાની અનેક બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગુંદરી, નેનાવા, અમીરગઢ બોર્ડર પર પોલીસ દ્વારા બંદોબસ્ત કરાયો છે। ચેકપોસ્ટ ઉપર તમામ વાહનોનું ટ્રેકિંગ પણ કરાઈ રહ્યું છે। રાજસ્થાનથી આવતા વાહનોનું રજીસ્ટ્રેશન અને નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ દારૂની હેરાફેરી સતત સામે આવતી હોય છે। મહીસાગરમાં વિદેશી દારૂના જથ્થા સાથે 2 યુવતી ઝડપાઈ છે। બંને યુવતી દારૂનો જથ્થો લઈ લુણાવાડા બસ સ્ટેશન ગઈ હતી। બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતા બંને યુવતીઓને ઝડપી પાડવામાં આવે છે। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીનગરમાં ગુજરાત સીડ કોંગ્રેસની 3જી વાર્ષિક કોન્ફરન્સ મળી, જેમાં રાજ્યના કૃષિમંત્રી સહિત કૃષિ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા। કોન્ફરન્સમાં ખેડૂતોના પાક ઉત્પાદન અને બિયારણ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સભ્યોએ 3 મુદ્દાઓ પર મનોમંથન કર્યું। ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર નક્કર પગલાં ભરે, કૃષિમાં ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે આગળ વધવા અને ખેડૂતોને ઉચ્ચ ક્વોલિટીનું બિયારણ પૂરું પાડવા મુદ્દે ચર્ચા થઈ। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં નકલી બિયારણનું વેચાણ વધી રહ્યું છે, ત્યારે આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી। ખેડૂતોને કેમ આપણે ઉપયોગી થઈ શકીએ, કઈ નવી ટેકનોલોજીથી ખેડૂતોને સહાયરૂપ થઈ અને જે આપણા વડાપ્રધાનશ્રીને જે ખેડૂતની આવક ડબલ કરવાનો જે એમનો શુભ આશય છે, એમાં કેમ સહકાર અને સહયોગ કરી શકીએ, એના શુભ આશયથી આજે સીડ ઇન્ડસ્ટ્રીઝના બધી જ કંપનીઓના, ગુજરાતના અને આઉટ ઓફ સ્ટેટના પણ અહીંયા ડેલિગેટ પધાર્યા છે। બિયારણની અંદર ખેડૂત મિત્રોને પણ અમે સલાહ આપીએ છીએ અને ઇન્ડસ્ટ્રી તરફથી પણ અવારનવાર સરકારને પણ કહીએ છીએ કે અમારી જે મેમ્બર એસોસિએશન, જે મેમ્બર્સ છે એસોસિએશનના, એ બધા જે કંઈ બિયારણ વેચે છે એ બધા જેન્યુન છે અને બિલ સાથે વેચવાનો જ આગ્રહ રાખીએ છીએ। અને ખેડૂતને પણ કહીએ છીએ કે જ્યારે પણ તમે બિયારણ લો ત્યારે બિલ લો, જેથી કરીને એની જે જેન્યુનિટી છે એ ચકાસી શકાય। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ। રજા આપશો। નમસ્કાર। બધું જોયું છે ત્યાં પહોંચાડ્યા હોવાનું સામે આવ્યું। પંચમહાલના ઘોગંબામાં ફરી એકવાર જ્ઞાતિવાદનું ભૂત ધૂણ્યું છે। આદિવાસી વિસ્તારમાં ફરી એકવાર જ્ઞાતિવાદનો ભોગ બન્યો છે એક પરિવાર। ઘોર કળિયુગમાં કેટલાક લોકો માનવતા પણ ભૂલી ગયા અને ઘોગંબામાં મોતનો મલાજો પણ ન જાળવ્યો। થયું એવું કે ઘોગંબામાં એક મહિલાનું મોત થયું હતું। ગર્ભવતી મહિલાનું મોત થયા બાદ તેના મૃતદેહને વતન લવાયો હતો, પરંતુ અહીં કેટલાક શખ્સોએ જ્ઞાતિવાદનો ભેદભાવ રાખી 2 દિવસ સુધી અંતિમ વિધિ કરવા ન દીધી। ગામના સ્મશાનમાં કેટલાક લોકોએ અંતિમ વિધિની મનાઈ ફરમાવી દીધી, જેથી 2 દિવસ સુધી મૃતદેહ ઘરમાં જ રઝળતો રહ્યો। અંતે ગરીબ પરિવારે ખેતરમાં અંતિમ સંસ્કાર કર્યા। રાજ્યમાં 2 દિવસથી ટાઢનું ટોર્ચર શરૂ થઈ ગયું છે। ડિસેમ્બર પૂરો થતા અંતે બરાબરનો શિયાળો જામી ગયો છે। ગુજરાત જાણે કાશ્મીર બની ગયું હોય તે રીતે આખો દિવસ સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે। કાતિલ પવનની સાથે ઠંડી પડવાનું શરૂ થતાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 14 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે। નલિયા 11.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું। અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડી 15 ડિગ્રીએ પહોંચી ગયો। કાતિલ ઠંડીના કારણે લોકો થરથર ધ્રુજવા લાગ્યા। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે,
ત્યારે જો તમે માનતા હો કે ઠંડી હજી ઓછી થશે તો એવું નથી. હજુ એક અઠવાડિયા સુધી ઠંડી સહન કરવી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ હજી ઠંડીનું જોર વધશે. પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં લોકો ઠૂઠવાઈ રહ્યા છે. મેદાની વિસ્તારોમાં કાતલ ઠંડી બોકાસો બોલાવી રહી છે. એટલે કે ઠંડી હજુ ઘટશે નહીં પરંતુ વધશે. રાજ્યમાં આ વખતે ઘઉંનું થશે બમ્પર ઉત્પાદન. રાજ્યમાં ચાલુ રવિ સિઝનમાં અત્યાર સુધી 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જે પૈકી સૌથી વધુ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું. તો બીજી તરફ ગત વર્ષની સરખામણીએ જીરાના સારા ભાવ મળતા ચાલુ વર્ષે બમણું વાવેતર કરવામાં આવ્યું. ચાલુ વર્ષે રાજ્યમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું. કઠોળ પાકમાં ચણાનું 5.64 લાખ હેક્ટર અને તેલીબિયા પાકમાં રાઈનું 2.64 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું. સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 16.03 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું. સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. ડભોલી 4 રસ્તા પર આવેલી દુકાનમાં કરી તોડફોડ. કરિયાણાની દુકાને ગાળાગાળી કરી દુકાનદાર સહિત પરિવાર પર કર્યો હુમલો. તોડફોડના સીસીટીવી સામે આવતા પોલીસે હાથ ધરી તપાસ. સાબરકાંઠાના મોઢુકા ગામે દીપડાનું રેસ્ક્યુ કરાયું. 200 થી વધુ લોકોએ દીપડાને પકડ્યો. લોકો ધારિયા દંડા સાથે દીપડાને ભગાડવા પહોંચ્યા હતા. લોકોએ દંડાથી મારી ફોરેસ્ટ વિભાગની મદદથી દીપડાને ઝડપ્યો. દીપડાને જંગલ વિસ્તારમાં છોડવા કવાયત હાથ ધરાઈ. તલોદ તાલુકાના મોઢુકામાં દીપડાને ગામ લોકોએ પહોંચાડી ઈજા. દીપડા પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવશે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. વન વિભાગના અધિકારી હર્ષ ઠક્કરે કાર્યવાહી કરવા આદેશ આપ્યા. રાજકોટના વાગુદળમાં 4 દિવસથી દીપડાએ ધામા નાખતા ગ્રામજનોમાં ભયનો માહોલ. વન વિભાગે દીપડાનું લોકેશન મેળવવા હાથ ધરી કામગીરી. જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામ લોકોને સતર્ક રહેવા વન વિભાગના ડીસીએફે અપીલ કરી. ગીર સોમનાથના વેરાવળ બાયપાસમાં સોસાયટીમાં જોવા મળ્યો સિંહ. વન વિભાગ, પોલીસ અને પાલિકા તંત્રે બંદોબસ્ત ગોઠવ્યો. લોકોને પોતાના ઘરમાં અને છત પર રહેવા સૂચના અપાઈ. સિંહનું વહેલી તકે રેસ્ક્યુ કરવાની સ્થાનિકોએ માંગણી કરી. સાબરકાંઠાના વિજયનગરમાં આખલાનું રેસ્ક્યુ કરાયું. બાબરુ કુવામાં ખાબક્યો હતો આખલો. બાખોડિયા વડલા પાસે કુવામાં આખલું ખાબકતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા. આખલાને બહાર કાઢવા પંચાયતે જેસીબી બોલાવવું પડ્યું. કલાકોની જહેમત બાદ આખલાને બહાર કઢાયો. વલસાડમાં મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર એક ટેમ્પોમાં આગ લાગી. હાઈવે પર ટોલનાકા પર ઉભેલા એક ટેમ્પોમાં અચાનક આગ લાગી. આસપાસના વિસ્તારમાં મચી હતી દોડધામ. આગની ઘટનામાં ટેમ્પો બળીને ખાખ થયો. ગુજરાતમાં ફરી કોરોના વાયરસની દહેશત. અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા. 3 મહિલાઓ અને 3 પુરુષોને કોરોના થયો. નવરંગપુરા, સરખેજ, નારણપુરામાં નવા કેસ નોંધાયા. અમદાવાદમાં હાલ કોરોનાના 12 એક્ટિવ કેસ. રાજ્યભરમાં કોરોનાનું નવું વેરિયન્ટ આવતા ભાવનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ. શરદી, ઉધરસ, તાવના દર્દીઓનો ધસારો.